અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દેશી બનાવટ તમચા અને 4 જીવત કારતૂસ સાથે 2 ઈસમને ઝડપી પાડ્યા હતા. આદર્શનગર રૂમ નંબર 7માં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. રૂમમાં અભરાઈ પર કપડામાં વિતારેલો તામચો છુપાવ્યો હતો. સર્ચ કરી પોલીસે શોધી કાઢ્યો હતો. 15,000નો તામચો અને 4 કારતૂસ મળી 15,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈએચ વાળાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત તેમજ અન્ય ગુનાખોરી અટકાવત પીએસઆઈ આર.એચ. જાડેજા અને ટીમના પેટ્રોલિંગ હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુર ગામના આદર્શનગરમાં આવેલ રૂમ નંબર 7માં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન રૂમની અભરાઈ પર કપડામાં વિતરાયેલ દેશી તામચો અને જીવત કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પંકજ સરફે મંડલ અને શિવ નંદન દિલીપ મંડલની ધરપકડ કરી હતી અને દેશી બનાવટ તમચા અને 4 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ ફોન મળી 15,400 રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.